Computer Fundamental. Chapter 2, Input Device. Introduction. As we discussed earlier, you must have some data in order to process it, because once you have data, you can process it in various ways, and as a result you can obtain some information. આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે જો તમારે કોઈ ડેટા પર પ્રોસેસ કરવી હોય તો તે ડેટા તમારી પાસે પહેલાં હોવા જોઈએ. જો તમારી પાસે ડેટા હશે તો તમે તેમના પર અલગ અલગ ઘણી રીતના પ્રોસેસ કરી શકશો અને રિઝલ્ટ તરીકે આપણને કોઈ ઇન્ફોર્મેશન મળશે. ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી ડન બાય ધ કોમ્પ્યુટર. કોમ્પ્યુટર દ્વારા ખરેખર શું થાય છે? A computer system is only useful if there are data to be processed. કોમ્પ્યુટર સિસ્ટમ આપણને તો જ મદદરૂપ થાય જો તેની પાસે પ્રોસેસ કરવા માટે કંઈ ડેટા હોય. Input devices are peripherals that allow data to be captured and transmitted to the computer system. ઇનપુટ ડિવાઇસ એક એવું પેરિફરલ્સ છે કે જે આપણને ડેટા કેપ્ચર કરી અને કમ્પ્યુટર સિસ્ટમમાં ટ્રાન્સમિટ કરે છે. The data from outside the system is not usually in a computer readable form, and therefore one of the major tasks of input device is to convert this data into electrical pulse suitable for computer processing. કોમ્પ્યુટર સિસ્ટમની બહારનો જે પણ કાંઈ ડેટા આવે છે એ કોમ્પ્યુટર વાંચી શકતું નથી. એટલા માટે ઇનપુટ ડિવાઇસનું મુખ્ય કાર્ય એ છે કે બહારથી આવેલા ડેટાને કમ્પ્યુટર સમજી શકે તેવા ઇલેક્ટ્રિકલ પલ્સની અંદર કન્વર્ટ કરી અને કમ્પ્યુટરને આપવા. All input peripherals device perform the following function. દરેક ઇનપુટ ડિવાઇસ નીચે મુજબના કાર્યો કરે છે. Accept the data and instruction from the outside world. બહારની દુનિયામાંથી ડેટા એક્સેપ્ટ કરે છે અને ઇન્સ્ટ્રક્શન એક્સેપ્ટ કરે છે. Convert it to a form that computer can understand. અને આવેલા ડેટા અને ઇન્સ્ટ્રક્શનને કોમ્પ્યુટર સમજી શકે તેવા ફોર્મમાં કન્વર્ટ કરે છે. Supply that converted data to the computer system for further processing. ડેટાને કન્વર્ટ કર્યા પછી એ કમ્પ્યુટરને આપે છે અને કમ્પ્યુટર તેના પર આગળની પ્રોસેસ કરે છે. Digital computers need to receive data and instruction in order to solve any problem, so they need to input data and instruction. અત્યારના ડિજિટલ કોમ્પ્યુટર ડેટા અને ઇન્સ્ટ્રક્શન રિસીવ કરે છે. શા માટે? કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. એટલા માટે આપણે કમ્પ્યુટરની અંદર ડેટા ઇનપુટ કરવાની જરૂર પડે છે. Input can be entered from keyboard, a mouse, a pointing device, a USB stick, and the various type of photo storage card used by digital camera. આપણે કમ્પ્યુટરમાં ઇનપુટ કરવા માટે કીબોર્ડ, માઉસ કે જે પોઇન્ટિંગ ડિવાઇસ છે, એ યુએસબી સ્ટિક મીન્સ પેન ડ્રાઈવ એન્ડ વેરિયસ ટાઈપ ઓફ ફોટો સ્ટોરેજ કાર્ડ જે અત્યારે ડિજિટલ કેમેરામાં જે યુઝમાં આવે છે, મોબાઈલમાં જે યુઝમાં આવે છે તેવા કાર્ડ દ્વારા આપણે કમ્પ્યુટરમાં ઇનપુટ કરી શકીએ છીએ. ઇનપુટ કેન ઓલ્સો બી ડાઉનલોડેડ ફ્રોમ ધ ઇન્ટરનેટ વાયા કોમ્યુનિકેશન ડિવાઇસ. ઇનપુટ ફક્ત ડિવાઇસીસ દ્વારા નહીં, ઇન્ટરનેટ પરથી કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરી અને પણ આપણે ઇનપુટ કરી શકીએ છીએ. અને ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવા માટે આપણે કોઈ પણ કોમ્યુનિકેશન ડિવાઇસની જરૂર પડે છે. There are various type of input device which are available in the market today. I will try to discuss all of them which are listed here. અત્યારે માર્કેટમાં ઘણા બધા પ્રકારના અલગ અલગ ઇનપુટ ડિવાઇસ અવેલેબલ છે. નીચે મુજબના ડિવાઇસ આપણે ડિસ્કસ કરશું. કીબોર્ડ, માઉસ, ટ્રેકબોર્ડ, લીડ પેડ મીન્સ ટચ પેડ, જોયસ્ટિક, લાઇટ પેન, ટચ સ્ક્રીન, ડિજિટાઇઝર એન્ડ ગ્રાફિક ટેબલ, માઇક, કેમેરાઝ એન્ડ સ્કેનર. આપણે ઇનપુટ ડિવાઇસ વિશે માહિતી મેળવી. ઘણી બધી પ્રકારના ઇનપુટ ડિવાઇસ અત્યારે અવેલેબલ છે. ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ મુખ્યત્વે કમ્પ્યુટરમાં માહિતી અને ઇન્સ્ટ્રક્શન આપવા માટે થાય છે. તો આપણે સૌપ્રથમ સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ કે જેમના વિના કોમ્પ્યુટર ના ચાલી શકે તેવું ડિવાઇસ એટલે કે કીબોર્ડનો આપણે માહિતી મેળવીએ. Keyboard itself is a meaning today.
કીબોર્ડનો અત્યારે પોતાનો એક મિનિંગ છે. ઓલ ઓફ યુ આર અવેર અબાઉટ ધ ટર્મ કીબોર્ડ. તમે બધા કીબોર્ડ વિશે માહિતગાર છો. કીબોર્ડ ઇઝ એ ડિવાઇસ વિચ હેઝ સેવરલ કી ટુ ઇનપુટ. કીબોર્ડમાં ઘણી બધી સ્વિચો છે કે જેના દ્વારા આપણે ઇનપુટ કરી શકીએ છીએ. પ્રોગ્રામ એન્ડ ડેટા આર એન્ટર્ડ ઇન્ટુ એ કોમ્પ્યુટર થ્રુ એ કીબોર્ડ which is attached to a microcomputer or a terminal of a mini or large computer. કીબોર્ડ એક એવું ડિવાઇસ છે જેમાં ઘણી બધી સ્વિચો છે, એમના દ્વારા આપણે કંઈ પણ ઇનપુટ કરી શકીએ છીએ. કોઈ પણ પ્રોગ્રામ કે ડેટા એન્ટર કરવા હોય તો આપણે કીબોર્ડ દ્વારા કરી શકીએ છીએ. કીબોર્ડ શું છે? કોઈ પણ કમ્પ્યુટર સાથે એટેચ કરેલું કીબોર્ડ હોય અથવા તો માઇક્રો કોમ્પ્યુટર સાથે, ટર્મિનલ ઓફ મિની એન્ડ લાર્જ કોમ્પ્યુટર. મિની કોમ્પ્યુટર વિશે આપણે આગળ જોઈ ગયા કે મિની કોમ્પ્યુટરની અંદર એક કરતાં વધારે ટર્મિનલ હોય છે. એ ટર્મિનલ સાથે એટેચ થયેલું કીબોર્ડ. કીબોર્ડ ઇઝ સિમિલર ટુ ધ ટાઈપરાઇટર. કીબોર્ડ ટાઈપરાઇટર જેવું જ છે. ઇટ કન્ટેન આલ્ફાબેટ, ડિઝિટ, સ્પેશિયલ કેરેક્ટર એન્ડ સમ કંટ્રોલ કીઝ. એની અંદર ABCD 0 to 9 સ્પેશિયલ કેરેક્ટર અને અમુક કંટ્રોલ કી આવેલી છે. વેન એ કી પ્રેસ્ડ ઓન ઇલેક્ટ્રિક signal is produced which is detected by an electronic circuit called keyboard encoder. જ્યારે તમે કોઈ પણ સ્વિચ પ્રેસ કરો ત્યારે એક ઇલેક્ટ્રોનિક સિગ્નલ જનરેટ થાય છે. એ ઇલેક્ટ્રોનિક સિગ્નલ જે જનરેટ થયું હોય તેને ડિટેક્ટ કરવા માટે એક સ્પેશિયલ સર્કિટ આવેલી છે, ઇલેક્ટ્રોનિક સર્કિટ. ઇલેક્ટ્રોનિક સર્કિટને કહેવામાં આવે છે કીબોર્ડ એન્કોડર. The function of encoder is to detect which key has been pressed and send a binary code for the processing. તમે જ્યારે કોઈ પણ કી પ્રેસ કરો ત્યારે એન્કોડર એ કીને ડિટેક્ટ કરે છે કે કઈ કી પ્રેસ થઈ છે. એ કીનું બાઇનરીમાં કન્વર્ટ કરી અને એ પ્રોસેસિંગ માટે આગળ સેન્ડ કરે છે. ધ બાઇનરી કોડ મે બી એન ASCII, EBCDIC એન્ડ હેક્સ કોડ. જે બાઇનરી કોડ બન્યો હોય એ ASCIIમાં હશે, EBCDICમાં હશે અથવા તો હેક્સા કોડની અંદર હશે. A keyboard typically has characters engraved or printed on the keys and each press of key typically corresponds to a single written symbol. મોટાભાગના કીબોર્ડમાં કી ઉપર અક્ષરો પ્રિન્ટ કરવામાં આવેલા હોય છે અથવા તો ઉપસાવવામાં આવેલા હોય છે. તમે જ્યારે કોઈ પણ કી પ્રેસ કરો ત્યારે એક સિમ્બોલ સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે. However, to produce some symbol requires pressing and holding several keys simultaneously or in sequence. ઘણી વખત કોઈ સિમ્બોલ જનરેટ કરવા માટે આપણે એકસાથે એક કરતાં વધારે સ્વિચો પ્રેસ કરવી પડે છે અથવા તો 1 by 1 સ્વિચ પ્રેસ કરવી પડે છે. While most keyboard keys produce letter, number or sign. મોટાભાગના કીબોર્ડ ABCD 0 to 9 અથવા કોઈ સિમ્બોલ જનરેટ કરે છે. or simultaneously key press can produce action or computer command. એક સાથે એક કરતાં વધારે કી પ્રેસ તમે કરો અથવા તો એક પછી એક કી પ્રેસ કરો ત્યારે કોઈ પણ એક્શન અથવા કોમ્પ્યુટર કમાન્ડ પ્રોડ્યુસ થાય છે. આ છે કોમ્પ્યુટરની ચિત્ર. કીબોર્ડ કી. A standard keyboard has various keys as follows. સામાન્યતે કોમ્પ્યુટરમાં નીચે મુજબની કી આવેલી હોય છે. આલ્ફાન્યુમેરિક કીઝ, alphabetical, numerical and production key are used in the same fashion as a typewriter. ટાઈપરાઇટરમાં જે રીતના આલ્ફાબેટિક એટલે કે ABCD 0 to 9 અને જે બીજી સ્વિચો આવતી એના જેવું જ કામ અત્યારે કીબોર્ડમાં છે. Keyboard to enter the respective symbol into a word processing program, text editor, data spreadsheet or other program. કીબોર્ડની અંદરથી આપણે કોઈ પણ સિમ્બોલ એન્ટર કરવો હોય જેમ કે વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામમાં, ટેક્સ્ટ એડિટરમાં, ડેટા સ્પ્રેડશીટમાં કે બીજા કોઈ પ્રોગ્રામમાં તો એને રિલેટેડ સ્વિચ આપણે પ્રેસ કરવાની. આલ્ફાન્યુમેરિક કી આર A to Z, કેપિટલ ટુ Z અને સ્મોલ a to Z 0 to 9. Special symbol key. A part of alphanumeric keyboard have some special key with special symbol like $,
માઇનસ, એટ ધ રેટ, હેશ સાઇન, પર્સન્ટેજ, કેરેટ સાઇન, એન પર્સન્ટેજ, સ્ટાર, પ્લસ, ઇક્વલ ટુ ઇટીસી. અત્યારના કીબોર્ડમાં આ બધા સિમ્બોલો પણ અત્યારે જોવા મળે છે. ઓલ ધીસ કી હેવ સ્પેશિયલ મિનિંગ એટ વેરિયસ લેવલ. અલગ અલગ લેવલ પ્રમાણે દરેક કીનો અલગ અલગ મિનિંગ હોય છે. ડિપેન્ડિંગ ઓન ધ સોફ્ટવેર ડિફરન્ટ કી ઇન્ટરપ્રિટ ઇન ડિફરન્ટ વે. અલગ અલગ સોફ્ટવેરમાં દરેક કીનું અલગ અલગ કાર્ય હોય છે. કંટ્રોલ કીઝ. સમ કીઝ આર યુઝડ ફોર સ્પેશિયલ ટાઈપ ઓફ કંટ્રોલ. અમુક કીનો યુઝ કંટ્રોલ કી તરીકે થાય છે. ધે આર જનરલી યુઝડ અલોંગ વિથ સમ શોર્ટકટ કીઝ. એમનો ઉપયોગ અમુક શોર્ટકટ કી સાથે થાય છે. આ કીનો યુઝ એકલો કરવામાં આવતો નથી. યુ હેવ બી ફેમિલિયર વિથ કોપી, કંટ્રોલ સી, એન્ડ પેસ્ટ, કંટ્રોલ વી, ઓર સેવ, કંટ્રોલ એસ. આપણે કંટ્રોલ સીથી કોપી કરીએ છીએ, કંટ્રોલ વીથી પેસ્ટ કરીએ છીએ અને કંટ્રોલ એસથી સેવ કરીએ છીએ. વી યુઝલી યુઝ કંટ્રોલ કી, અલ્ટર કી ઓર શિફ્ટ કી એઝ એ કંટ્રોલ કી. આપણે કંટ્રોલ, અલ્ટર અને શિફ્ટ કીનો ઉપયોગ કંટ્રોલ કી તરીકે કરીએ છીએ. Although they have specific use, but they may play different role depending on the type of software being used. આ બધી સ્વિચો અલગ અલગ કાર્ય કરે છે, તેમનું કંઈ સ્પેશિયલ કાર્ય છે, પરંતુ અલગ અલગ સોફ્ટવેરમાં દરેક સ્વિચનું કામ અલગ અલગ રહેશે. ફંક્શન કીઝ. ફંક્શન કીઝ have inbuilt function which are already provided. ફંક્શન કી એક ઇનબિલ્ટ ફંક્શન હોય છે બધી કીમાં, તેને આપવામાં આવેલું કાર્ય તે કરે છે. સમ ફંક્શન કી આર ડેડિકેટેડ ટુ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ સમ મે વર્ક ડિપેન્ડિંગ ઓન ધ સોફ્ટવેર યુ આર યુઝિંગ. તેમાંની અમુક ફંક્શન કી છે એ ઓપરેટિંગ સિસ્ટમને ડિપેન્ડ હોય છે, કે જે ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતા હો તે પ્રમાણેનું કાર્ય કરશે. અને એમાંની અમુક સ્વિચો છે એ સોફ્ટવેર ડિપેન્ડન્ટ હોય છે, કે તમે જે સોફ્ટવેર યુઝ કરતા હશો તે પ્રમાણે એ કી કામ કરશે. નેવિગેશન કીઝ. સમ કીઝ આર ઓલવેઝ યુઝડ ફોર નેવિગેશન. અમુક કી છે તે નેવિગેશન માટે યુઝમાં આવે છે. નેવિગેશન મીન્સ મૂવિંગ ફ્રોમ વન પાર્ટ ટુ અનધર પાર્ટ ઓફ યોર ડોક્યુમેન્ટ. નેવિગેશન એટલે આપણા ડોક્યુમેન્ટમાં આપણે કર્સરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડીએ છીએ, તેમને નેવિગેશન કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ વોન્ટ ટુ ગો ડાઉન ઇન યોર ફાઇલ. જો આપણે આપણી ફાઇલમાં નીચે જવું હોય, વોટ યુ ડુ આપણે શું કરશું? યુ વિલ પ્રેસ ડાઉન એરો કી એન્ડ સિમિલર અધર કી. આપણે ડાઉન એરો પ્રેસ કરશું અથવા તો એના રિલેટેડ બીજી કોઈ પણ કી પ્રેસ કરશું. એપાર્ટ ફ્રોમ એરો કીઝ, અધર કી આર ઓલ્સો યુઝડ ફોર નેવિગેશન. જેમાં આપણે એરો કીનો ઉપયોગ કરીએ છીએ એવી રીતના બીજી પણ કી છે જેનો આપણે યુઝ નેવિગેશન માટે કરીએ છીએ. કીઝ લાઇક પેજ ડાઉન, પેજ અપ, હોમ, એન્ડ, ટેબ, બેકસ્પેસ કેન બી કન્સિડર એઝ એ નેવિગેશન કી. આ બધી કીને પણ નેવિગેશન કી કહેવામાં આવે છે, બીકોઝ ધે અલાઉ યુ ટુ મૂવ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. શા માટે? તો કે આમના દ્વારા પણ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કર્સરને ખસેડી શકીએ છીએ. સિસ્ટમ કમાન્ડ કીઝ. સમ સ્પેશિયલ કીઝ આર ડેડિકેટેડ ટુ ઓપરેટિંગ સિસ્ટમ. કીબોર્ડની અમુક સ્વિચો હોય તે ઓપરેટિંગ સિસ્ટમને રિલેટેડ કામ કરતી હોય છે. તમે કોઈ પણ પ્રોગ્રામ યુઝ કરતા હો, પરંતુ એ કીનો ઉપયોગ એક સરખો જ રહેશે. વર્ડમાં પણ એવો જ રહેશે, એક્સેલમાં પણ એવો જ રહેશે, પાવરપોઈન્ટમાં પણ એક સરખો જ રહેશે. આવી જે કી હોય એને ઓપરેટિંગ સિસ્ટમ રિલેટેડ કમાન્ડ કહેવાય છે અને સ્પેશિયલ કમાન્ડ કીઝ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, પ્રિન્ટ સ્ક્રીન which is generally known as print screen key as special task which does similar task in any type of software. પ્રિન્ટ સ્ક્રીન કી આપણા દરેકના કીબોર્ડમાં આવેલી હશે પ્રિન્ટ સ્ક્રીન, કે જે ઇન્સર્ટ, હોમ, પેજ અપ એની ઉપર આવેલી હોય છે. 3 કી એક સાથે હોય, પ્રિન્ટ સ્ક્રીન, સ્ક્રોલ લોક અને પોઝ. એમાં આવેલી હશે પ્રિન્ટ સ્ક્રીન. આ કીનું કામ શું છે કે તમે કોઈ પણ પ્રોગ્રામ ઉપયોગ કરતા હો, પરંતુ પ્રિન્ટ સ્ક્રીન સ્વિચ પ્રેસ કરો એટલે તમારી સ્ક્રીનનો આખો ફોટો પડી જશે.
જેમ કે અત્યારે મોબાઈલમાં આવે છે સ્ક્રીન કેપ્ચર, એ સ્ક્રીન કેપ્ચર જેવું કામ કરે છે પ્રિન્ટ સ્ક્રીન. તમારા કોમ્પ્યુટરની અંદર મોનિટરમાં જે પણ કાંઈ બતાવતું હોય એનો ફોટો પાડવો હોય તો પ્રિન્ટ સ્ક્રીન સ્વિચ પ્રેસ કરી દેવાની એટલે એનો ફોટો પડી જશે. પછી તમે વર્ડમાં અથવા તો પેઇન્ટની અંદર જઈ એને પેસ્ટ કરી શકો છો. Escape key has specific task to cancelling current command or action. એસ્કેપ કીનું કામ શું છે? કોઈ પણ કમાન્ડ કરન્ટલી ચાલતો હોય તેને કેન્સલ કરવાનું. સિમિલરલી વિન્ડો કી, a key with Windows symbol is used with Windows or in order to open start menu. દરેક કીબોર્ડમાં એક વિન્ડો કી આવેલી હોય છે. નીચેની સાઈડ ડાબી સાઈડમાં કંટ્રોલ અને અલ્ટર વચ્ચે વિન્ડોનું સિમ્બોલ હોય છે. આ કી ફક્ત વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જ કામ આવે છે. પછી વિન્ડોઝ એક્સપી હોય, વિન્ડોઝ 98 હોય, વિન્ડોઝ 7 હોય કે વિન્ડોઝ 8 હોય. આ સ્વિચનું કાર્ય શું છે? તમે ગમે તે પ્રોગ્રામ ચાલુ હોય, આ સ્વિચ પ્રેસ કરશો એટલે સ્ટાર્ટ મેનુ તમને જોવા મળશે. Special keys. Some special type of keyboard have some additional keys. ઘણા કીબોર્ડમાં થોડી વધારાની સ્વિચો આવેલી હોય છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેવ બાય એ મલ્ટીમીડિયા કીબોર્ડ, જો તમે મલ્ટીમીડિયા કીબોર્ડ લ્યો, ઇટ હેઝ મેની અધર કીઝ અપાર્ટ ફ્રોમ ઓલ ધ કી વિચ વી ડિસ્કસ એબો. આપણે જે ઉપર બધી સ્વિચો જોઈ એનાથી વધારાની અમુક સ્વિચો આવેલી હશે. ઇટ મે હેવ કી ટુ લિસન મ્યુઝિક or may have key for internet uses or any other type of special functions may also be done by many keys. આ કીની અંદર જનરલી શું હોય છે તો કે સોંગ સાંભળવા માટે, સોંગને પોઝ કરવું, પ્લે કરવું, નેક્સ્ટ કરવું, ફોરવર્ડ કરવું, અવાજ વધઘટ કરવો, આવા મ્યુઝિક સાંભળવા માટેની સ્વિચો હશે. અથવા ઇન્ટરનેટ યુઝ કરવા માટેનું, હોમ પેજમાં જવા માટે, પેજને રિફ્રેશ કરવા માટે, પેજને સ્ટોપ કરવા માટે, ઈમેલ માટે, અથવા તો બીજી વધારાના પણ ફંક્શન હશે. ફોર એક્ઝામ્પલ, કોમ્પ્યુટરને સ્લીપ કરવું, ડાયરેક્ટલી શટડાઉન કરી દેવા માટે એક સ્વિચ હશે, સ્વિચ પ્રેસ કરો કોમ્પ્યુટર શટડાઉન થઈ જાય. કેલ્ક્યુલેટર ઓપન કરવા માટેની શોર્ટકટ કી હોય, માય કોમ્પ્યુટર ઓપન કરવા માટેની શોર્ટકટ કી હોય. આવી અલગ અલગ કીબોર્ડમાં અલગ અલગ પ્રકારની સ્પેશિયલ કી આપવામાં આવેલી હશે. ટાઈપ્સ ઓફ કીબોર્ડ. In general, we know a general keyboard which is attached to a computer, or maybe you are aware about a laptop keyboard which is generally smaller than a routine keyboard. જનરલી આપણે જનરલ કીબોર્ડ જે આવે છે એમને ઓળખતા હોઈએ છીએ કે જે આપણા કોમ્પ્યુટર સાથે એટેચ કરેલું છે. અથવા તો તમે લોકોએ લેપટોપનું કીબોર્ડ જોયેલું છે કે જે કીબોર્ડ કરતાં થોડું નાનું હોય છે. A part from the different types of keyboard are available in which are discussed here. તેમના કરતાં પણ બીજા ઘણા બધા અલગ અલગ પ્રકારના કીબોર્ડ આવે છે જે ચર્ચા આપણે અહીંયા કરશું. ફર્સ્ટ, કોમ્પ્યુટર કીબોર્ડ. We already discussed about computer keyboard. It is always preferred to use computer keyboard because most of key are placed on the same position no matter the keyboard is of which company. જનરલી આપણે જોઈએ છીએ કમ્પ્યુટર કીબોર્ડ હોય છે અને વધારે પડતું કમ્પ્યુટર કીબોર્ડ યુઝ કરવું પ્રિફર છે કે તેમની અંદર બધી સ્વિચો પ્રોપર જગ્યાએ રાખવામાં આવેલ છે. કોઈપણ કંપનીનું કીબોર્ડ લ્યો એમાં એની પોઝિશન એ જ જગ્યાએ હશે કે જે બીજી કંપનીમાં હોય છે, બદલતી નથી. ઇટ હેલ્પ યુ ટુ ટાઈપ ફાસ્ટર એન્ડ હેઝ સ્ટાન્ડર્ડ કી વિચ આર કોમન ટુ ઓલ. અને કમ્પ્યુટર કીબોર્ડ આપણે ઉપયોગ કરીએ તો આપણે ટાઈપિંગ પણ ઘણું ઝડપથી કરી શકશું. આ છે કમ્પ્યુટર કીબોર્ડ જે આપણે દરરોજ જોઈએ છીએ. લેપટોપ કીબોર્ડ. લેપટોપ computer keyboard is a small version of typical QWERTY keyboard. હવે તમે કદાચ સાંભળ્યું હશે, ક્વાલિટી બોલે છે આને, QWERTY કીબોર્ડ. આને ક્વાલિટી કીબોર્ડ શા માટે કહેવામાં આવે છે? તો કે તમે જોયું હોય તો ABCDની જે પહેલી લાઈન છે એમાં કીબોર્ડમાં સૌ પ્રથમ Q, પછી W, પછી E, પછી R, પછી T ને પછી Y કી આવેલી છે. તો આ કીબોર્ડની અંદર ઉપર આવેલી પેલી 5 કી છે એટલા માટે ક્વાલિટી કીબોર્ડ કહેવામાં આવે છે. આમાં કીધું છે કે આ કોમ્પ્યુટરમાં જે જનરલી કીબોર્ડ હોય છે ક્વાલિટી કીબોર્ડ એના કરતાં થોડું નાનું લેપટોપમાં આવે છે. એ ટિપિકલી લેપટોપ હેઝ ધ સેમ કીબોર્ડ ટાઈપ એઝ એ નોર્મલ કીબોર્ડ.
except for the fact the most laptop keyboard condense the symbol into fewer button to accommodate less space. હવે લેપટોપમાં થોડી જગ્યા નાની હોય છે એટલા માટે બધી સ્વિચો થોડી થોડી નાની કરી દેવામાં આવે છે કે જેથી ઓછી જગ્યાની અંદર વધારે સ્વિચો સમાડી શકાય. આ છે લેપટોપનું કીબોર્ડ. તમે જો આ કીબોર્ડ જોશો તમને ખ્યાલ આવશે કે બાજુમાં ન્યુમેરિક પેડ છે જ નહીં. પછી બીજી વસ્તુ, અમુક સ્વિચો છે એ ઉપર એક કરતાં વધારે સિમ્બોલ પણ આપવામાં આવેલા હોય છે. દરેક લેપટોપમાં અલગ અલગ પ્રકારનું કીબોર્ડ ડિઝાઇન કરવામાં આવેલું હોય છે. ન્યુમેરિક કીબોર્ડ. As the name implies, numeric keyboard are special meant to deal with and type numeric digit. જેવું એનું નામ છે એ પ્રમાણે આપણે જ્યારે ફક્ત નંબર સાથે કામ કરવાનું હોય ત્યારે આ કીબોર્ડનો યુઝ થાય છે. બેન્કિંગ સેક્ટર ટેક મેક્સિમમ એડવાન્ટેજીસ ઓફ ન્યુમેરિક કીબોર્ડ. અત્યારે વધારે પડતો આવા કીબોર્ડનો ઉપયોગ બેન્કિંગમાં થાય છે. ઇટ હેઝ ઓલ ધ કી વિચ આર ઓલમોસ્ટ સિમિલર ટુ કેલ્ક્યુલેટર. આમાં જે બધી સ્વિચો આવેલી હોય છે એ કેલ્ક્યુલેટર જેવી જ હોય છે. ધ રીઝન બિહાઇન્ડ યુઝિંગ ન્યુમેરિક કીબોર્ડ ઇઝ ટાઈપ નંબર ઇન એ ફાસ્ટર વેઝ. આ કીબોર્ડનો ઉપયોગ શા માટે કરવામાં આવે તો કે આપણે નંબર ઇનપુટ કરવા હોય તો એકદમ ઝડપથી નંબર ઇનપુટ કરી શકાય એના માટે આ કીબોર્ડનો ખાસ યુઝ કરવામાં આવે છે. ઇફ યુ આર વિલિંગ ટુ ડીલ વિથ નંબર્સ amount in large and most of the time, numeric keyboard can be the best choice because apart from general keyboard, computer keyboard, all other keys does not have numeric keys in sequence which makes numerical typing fast. જો તમારે વધારે પડતું નંબર સાથે જ કામ કરવાનું થતું હોય તો તમારે ન્યુમેરિક કીબોર્ડ યુઝ કરવું વધારે પ્રિફરેબલ છે. કારણ કે જનરલ કીબોર્ડ કરતાં ન્યુમેરિક કીની અંદર નંબરની સિક્વન્સ બધું વ્યવસ્થિત અને સારી રીતના સેટ થઈ ગયું હશે એટલા માટે આપણે એમાં નંબર ઝડપથી પ્રેસ કરી શકીએ છીએ. આ છે ન્યુમેરિક કીબોર્ડ. ગેમિંગ કીબોર્ડ. Gaming keyboard are similar to normal keyboard except the generally contain extra features such as illuminated keys, multimedia keys and additional LCD screen, palm rest and other features. ગેમિંગ કીબોર્ડ આપણા કીબોર્ડ જેવું જ હોય છે જે કોમ્પ્યુટરમાં આવે છે એવું, પણ એમાં થોડીક વધારાના ફીચર્સ આવેલા છે. ઇલ્યુમિનેટેડ કીઝ, મલ્ટીમીડિયા કીઝ એન્ડ LCD સ્ક્રીન એન્ડ પામ રેસ્ટ આવા વધારાના ફીચર્સ આવેલા છે. ઇલ્યુમિનેટેડ કીબોર્ડ આર યુઝફુલ ફોર પ્લેઇંગ ગેમ. ઇલ્યુમિનેટેડ કીબોર્ડનો ઉપયોગ કેના માટે થાય છે તો કે ખાસ કરીને ગેમ રમવા માટે. ડ્યુરિંગ ધ નાઇટ વેન ઇટ ઇઝ ટુ ડાર્ક ટુ સી ધ કીબોર્ડ નોર્મલી. જ્યારે એકદમ અંધારું હોય ત્યારે પણ આપણે કીબોર્ડ ઇઝીલી જોઈ શકીએ છીએ. ધ મલ્ટીમીડિયા કીઝ આર ઓલ્સો યુઝફુલ ફોર એડજસ્ટિંગ ધ વોલ્યુમ, ફોર ચેન્જિંગ ધ મ્યુઝિક ટ્રેક and doing other thing while continually playing the game. એમાં જે મલ્ટીમીડિયા કી આવી હોય છે એનાથી આપણે અવાજ વધઘટ કરી શકીએ છીએ, કોઈ મ્યુઝિકનો ટ્રેક ચેન્જ કરવો હોય તો કરી શકીએ છીએ. આવું જ્યારે આપણે ગેમ રમતા હોઈએ ત્યારે આપણને મદદરૂપ જેટલા પણ કંઈ ફંક્શનો છે એ બધા ફંક્શનો આ કીબોર્ડમાં આપવામાં આવેલ છે. નીચે મુજબનું છે ગેમિંગ કી. આ ખાસ કરીને ગેમ રમવા માટે યુઝમાં આવે છે. Laser infrared keyboard. A laser projection device approximately the size of a computer mouse projects the outline of keyboard key onto a flat surface such as a table or desk. જો અહીંયા બાજુમાં બતાવવામાં આવેલું છે લેઝર કીબોર્ડ. એક નાનકડું માઉસ જેવું બોક્સ હશે, એમની અંદરથી લાઇટ બહાર પડશે. એ જે લાઇટ પડશે એનાથી તમારું કીબોર્ડ જનરેટ થશે અને એમ પર તમે કોઈ પણ કી પ્રેસ કરો એટલે એ કીબોર્ડનું જેવું કામ છે એવું જ કામ થશે. ધીસ ટાઈપ ઓફ કીબોર્ડ ઇઝ પોર્ટેબલ ઇનફ ટુ બી ઇઝીલી યુઝડ વિથ PDAs એન્ડ સેલ ફોન એન્ડ મેની મોડલ હેવ ટ્રેક્ટેબલ કોર્ડ્સ એન્ડ વાયરલેસ કેપેબિલિટીઝ. આવા જે કીબોર્ડ છે એ ખાસ કરીને પોર્ટેબલ હોય છે, મીન્સ કે એક જગ્યાએ બીજી લઈ જવામાં એકદમ સરળ હોય છે એટલા માટે PDA અને સેલફોન સાથે યુઝમાં આવે છે. અને ઘણા બધા મોડેલ એવા આવી ગયા છે કે જેની અંદર બહુ ઓછો વાયર હોય છે
કે મીન્સ કે ભેગું થઈ જેવો વાયર હોય છે, અથવા તો વાયરલેસ કેપેબિલિટીવાળા પણ અત્યારે કીબોર્ડ આવી ગયા છે. હાવર સડન ઓર એક્સિડન્ટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ લેઝર વાઇલ રજિસ્ટર અનવોન્ટેડ કી સ્ટ્રોક. હવે જો કંઈ પણ એમાં પડે અથવા કે ભટકાય એવું એક્સિડન્ટલી બનશે તો એના રજિસ્ટર હશે હલી જશે, તો તમે જે એ દબાવો તો એસ પ્રેસ થશે, આવું કી સ્ટ્રોક આડાવડું થઈ શકે છે. ઓલ્સો ઇફ ધ લેઝર મલ ફંક્શનિંગ ધ હોલ યુનિટ બીકમ યુઝલેસ. જો એના કોઈ પણ લેઝર મલ ફંક્શન કામ કરતાં બંધ થઈ ગયા તો આખું ડિવાઇસ યુઝલેસ. અનલાઇક કન્વેન્શનલ કીબોર્ડ્સ which can be used even if a variety of parts are removed. હવે એમાં કહ્યું છે કે આપણે સ્ટાન્ડર્ડ જે કીબોર્ડ આવે છે એમાંથી એકાદી સ્વિચ નીકળી ગઈ હોય, એ નીકળી ગયો હોય કે બેક સ્વિચ નીકળી ગઈ હોય, તો બાકીનું કીબોર્ડ છે પરફેક્ટ કામ કરશે, એવું આમાં બનતું નથી. એક પણ પાર્ટ્સ બગડ્યો એટલે આખું ડિવાઇસ યુઝલેસ થઈ જશે. રોલ-અપ કીબોર્ડ. રોલ-અપ કીબોર્ડ આર એક્સ્ટ્રીમલી ગુડ ફોર ટ્રાવેલિંગ. હવે રોલ-અપ કીબોર્ડ છે ખાસ કરીને ટ્રાવેલિંગ માટે કામમાં આવે છે. સિમ્પલી રોલ અપ એન્ડ ધેન અનરોલ ધેમ વેન યુ નીડ ધેમ અગેન. જ્યારે યુઝ ના હોય ત્યારે રોલ કરી દેવાનું. રોલ એટ મીન્સ કે આપણે પેપરનું જે રીતના રોલ વાળીએ છીએ એ રીતના, અને જ્યારે જરૂરિયાત ત્યારે અનરોલ કરી દેવાનું. નીચે મુજબ જે બતાવવામાં આવેલ છે ચિત્રમાં. ટિપિકલી ધ મટીરિયલ ઇઝ આઈધર સિલિકોન ઓર પોલીરેથન. મેજોરિટી આની અંદર જે મટીરિયલ હોય એ સિલિકોન હશે અથવા તો પોલીરેથન હશે. ધેઝ ડિવાઇસ આર મીન ટુ બી રોલ્ડ અપ રાધર ધેન ફોલ્ડેડ. એને બેવડું નહીં વાળવાનું, એને રોલ જ વાળવાનું. એઝ ફોલ્ડેડ કેન ડેમેજ ધ સર્કિટ. જો એને આપણે ફોલ્ડ વાળશું તો ડેમેજ થઈ શકે છે. At the end, I can say that despite the development of alternative input devices such as a mouse, touch screen, pen device, character recognize and voice recognize, the keyboard remains the most commonly used and most versatility device used for direct input to the computer. છેલ્લે એટલું કહેવામાં આવશે કે અત્યારે ઘણા બધા ડિવાઇસીસ આવે છે. માઉસ છે, ટચ સ્ક્રીન છે, પેન ડિવાઇસ છે, કેરેક્ટર રિકોગ્નાઇઝ છે, વોઇસ રિકોગ્નાઇઝ છે, પણ આ બધાથી સારામાં સારું ડાયરેક્ટ ઇનપુટ કરવા માટેનું કોઈ ઇનપુટ ડિવાઇસ હોય તો એ કીબોર્ડ છે. અત્યારે પણ વધારે વધુ કીબોર્ડનો યુઝ થાય છે. કોઈ પણ કોમ્પ્યુટર જોશો તેની અંદર કીબોર્ડ ના હોય એવું હોતું નથી. તો આ તો આપણું ઇનપુટ ડિવાઇસ, એની અંદર આપણે જોયું કીબોર્ડ. થેન્ક યુ.